હા, ત્રિમંત્ર બોલો સાહેબ. સુમિત્રાબેન અને દિનેશભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોયે સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમં હવૈ મંગલમ. વડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ, સુમિત્રાબેન, તમારો અવાજ બંધ ક્રેક થતો હતો એટલે મેં વિડીયો બંધ કર્યો છે. વાંધો નહીં, હવે તમે અ, મંગલાચંદ બોલો સાહેબ. તમે ફોલો કરો હાજી. દિનેશભાઈ. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, ગુरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वन्द्य है, सत्यम निश्चय वन्द्य है, तेत्रिशकोटि दैवगण, तेत्रिस कोटि देवगण, विश्व हितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय द्यो आशीषम्, मंगलमय ध्यो आशीषम्, सिद्ध स्वरूपी मूर्त सिद्ध स्वरूपी मूर्त मोक्ष,
गलती भूल को माफी दो। ગલતી ભૂલ કો માફી દ્યો व्यवहारे सद्बुद्धि हो। વ્યવહારે સદબુદ્ધિ હો निश्चय में अभिवृद्धि दो। નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ नंद जय सच्चिदानंद। સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય અરે સચ્ચિદાનંદ સ્વામી, જય સચ્ચિદાનંદ, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આપણે લઈએ પ્રશ્નો. દિનેશભાઈ, સુધીન્દ્રબેન, તમારે કઈ પ્રશ્ન છે? પ્રશ્ન નથી એ જ પ્રશ્ન છે અચ્છા, પરેશાનજી સાહેબ, એમનો પ્રશ્ન છે કે પ્રશ્ન નથી? પ્રશ્ન નથી એ કારણ કે આજ્ઞામાં નથી રહેતા એટલે પ્રશ્ન નથી. આજ્ઞામાં રહેતા હોય તો પ્રશ્ન આવે બહુ. હવે ના એટલે ખબર પડે ને, હવે આપણે કઈ બોલાય નહીં આપણાથી. આ જવાબ મળી ગયો હા, ઓકે, જય સચ્ચિદાનંદ દિનેશભાઈ, મિત્રબેન. ઓકે સાહેબ, કોઈનો પ્રશ્ન નથી ને ત્યાં સુધી એક હું જરા પૂછી લઉં તમને. સાહેબ, આપણે આ એક દાદા ભગવાનનો પ્રસંગ ઘણી વાર આપણે સત્સંગમાં સાંભળ્યો છે કે નિમિત્તને બચકું નહીં ભરવું, કે નિમિત્તને બચકું ભરાઈ જાય છે, કે જે આપણે દાદા ભગવાનનો પગ કૂતરાની પૂંછડી પર આવી જાય છે અને કૂતરાનું મોઢું શેઠના પગ પાસે હોય છે ને એ દબાય એટલે સીધું બચકું ભરલે શેઠને. આમાં એક્ઝેક્ટલી દાદા ભગવાનનો રોલ, પગ એટલે પગ પડવાનો રોલ, કૂતરો ને શેઠ, એમાં બહુ જ વિચાર કર્યા પછી મને એવું સમજાયું, જસ્ટ હું પૂછવા માંગેલા ક્લેરિફાય, કે અંદરના આપણા જે દુશ્મનો છે એ નરેશના પૂંછડી પર પગ મૂકીને નરેશ પછી સામેવાળાને દોષિત માનીને એની પર બંબાડી શરૂ કરીએ, એમ સમજવાનું છે? એ રીતે મૂકે તો બરોબર છે, પણ નિમિત્તને બચકાવે મીન ઇન શોર્ટ કે તમારે દોષ તમારો છે હા, અને છતાં તમે નિમિત્તને બચકા ભરો છો. એટલે પારિણામિક દ્રષ્ટિ નથી, પારિણામિક દ્રષ્ટિ નથી. પારિણામિક દ્રષ્ટિ થાય તો કામ થઈ જાય. આમાં જે સિમિલી આપી છે, સિમિલી, હા, એ તો બતાડવા માટે ને, માણસ સમજી શકે ને, કે આપણને આંખે દેખાય તેને જ સાચું માનીએ છીએ, પણ આ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કોના ધક્કાથી આવ્યું એ દેખાતું જ નથી આપણને. જે પિક્ચર જોઈએ છે ખરા પડદા પર, એની પાછળ કામ કરવા વાળા કેટલા બધા માણસો છે, હેન્ડલ કરવા કેટલા, એ બધું કઈ દેખાતું જ નથી આપણને.
આપણને તો ખાલી પિક્ચર જ દેખાય, એવું ના હોય ને. એટલે પારિણામિક દ્રષ્ટિ નથી એમ. પારિણામિક દ્રષ્ટિ હોય તો નિમિત્તને બચકા ના ભરે. બરાબર. એટલે દાખલા તરીકે મારે જયારે જાગૃતિ સાથે કંઈક બોલાચાલી થઈ ગઈ, હા એને નિમિત્ત એને એને મેં બચકું ભર્યું, ઇન શોર્ટ હા નરેશ. પણ બેઝિક પ્રોબ્લેમ મારે અંદર હતો કે કોઈ બી માન ગવાયું કે લોભ કે એ એના પ્રોબ્લેમ હિસાબે. પોતાનો હોય ત્યારે જ બીજાને બચકું ભરે. બરાબર છે. બીજાને જ્યારે જ્યારે બચકું ભરે ત્યારે બરાબર. સમજી લેવાનું પ્રોબ્લેમ પોતાનો છે, પણ એ દેખાતો નથી, સમજાતો નથી. બરાબર છે. ખ્યાલ આવે ને? કારણ કે હું બરાબર. ઘણી વખત કહું છું કે જ્યારે જ્યારે તમને ક્યાંય પણ અભાવ થાય હમ. તો સમજી લેવાનું તમારી ભૂલ તમારી સામે છે. બરાબર છે. તમારા ભૂલનું પરિણામ આવ્યું માટે આજે તમને અભાવ થાય છે, કારણ કે તમને સ્વીકાર્ય નથી એ ભૂલનું પરિણામ. સાચી વાત છે. એટલે અભાવ થાય છે, ને અભાવ થાય એટલે પછી તમે સામેવાળા પર બચકું ભરી દો. બરાબર છે. ખ્યાલ આવે ને? એટલે જરાક પોતાની અંદર થોડુંક ઝાંકીએ ને, થોડુંક હમ. થોડુંક હમ. જોઈએ ને પોતાની અંદર, તો હમ. બધું જડે એવું છે. બરાબર છે. બહુ જ ફાઇન જડે એવું છે. આમ ખબર પડે કે ઓહો આ તો આપણું જ છે, બરોબર છે એમ. અને એક વખત આપણું છે એવું થઈ જાય ને એટલે પ્રોબ્લેમનો એન્ડ આવી ગયો. અને જ્યાં સુધી એવું સમજાતું નથી કે આ મારું છે ત્યાં સુધી પ્રોબ્લેમનો એન્ડ ના આવે. બરાબર. ખ્યાલ આવે? એ તો પછી એટલે વધતો જ રહે. પ્રોબ્લેમનો એન્ડ લાવવો હોય તો ઇવન ઇવન ના સમજાય ને તો પણ કહી દેવાનું કે આ ભાઈ મારી ભૂલ છે, એટલે એન્ડ આવી જાય. બરાબર. અને દાદા કહે છે આવું જ કોઈ માથે નથી લેતું. બરાબર. નથી છતાં માથે નથી લેતું, કારણ કે અહંકાર માથે ના લેવા દે. અહંકારનો સ્વભાવ જ શું? બરાબર. આ પરેશનું રક્ષણ કરવું. હમ. એટલે અહંકારથી છૂટવાનું કહે છે. બરાબર. અહંકારથી છૂટ્યા તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. બરાબર. ખ્યાલ આવે ને? હવે પ્રશ્ન બરોબર. આવ્યા છે આપણે. હા સાહેબ, જય હે? સચિદાનંદ. આપણે પ્રશ્ન આવ્યા છે, આપણે લઈએ. હા, હા. ઓકે. ઓકે. દિનેશભાઈ અનમ્યુટ કરજો. દિનેશભાઈ, હા બોલો, તમારો હા પ્રશ્ન છે. હા, જય સચિદાનંદ. આપણે જય સચ્ચિદાનંદ, સિમંદર બોલો. સ્વામી ભગવાન હે? સિમંદર સ્વામી ભગવાનની આરતીમાં આવે છે કે સ્વામી સત્તા દાદા કને ભલું હા. તો કલ્યાણ કરે. આ જરા સમજાવજો ને, સ્વામી સત્તા સ્વામી એટલે શું? હે? સ્વામી સત્તા દાદા કને હા, સ્વામી સત્તા દાદા કને. એટલે કઈ સત્તાની વાત કરી? કઈ સત્તા એટલે વિતરાગ સત્તા, બીજી કઈ સત્તા? બે સત્તા છે, પર સત્તા ને સ્વસત્તા. બરોબર. ખ્યાલ આવે ને? સ્વસત્તામાં રહેતા હોય એટલે સિમંદર સ્વામી જેમ પોતે કલ્યાણનું નિમિત્ત છે તેમ તમે હા, પણ કલ્યાણનું નિમિત્ત બનો. બરોબર. એટલે આ ભરત ક્ષેત્રમાં સ્વામીના રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ તરીકે દાદા ભગવાન કામ કરી રહ્યા છે. એ પ્રતિનિધિ ખબર પડે ને? હા, હું તો એવો મતલો હતો કે અહીંથી આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં મોકલવાની સત્તા દાદા કને, એવું એવું ના સમજતો. ના, એવું નહીં, એવું નહીં, એવું નહીં. મોકલવા દે તેમની આજ્ઞા મારો એટલે ઓટોમેટિક જ તમે જાઓ. બરોબર. હા, અથવા કલ્યાણની સત્તા, વિતરાગ માર્ગની સત્તા, વિતરાગ જ્ઞાન ખુલ્લું કરવાની સત્તા, વિતરાગ વિજ્ઞાન જગતમાં ઉઘાડું પાડવાની સત્તા. હા. પણ એ આજ્ઞા પાડીએ તો એ સત્તા આપણામાં ખુલ્લી થાય ને. હાસ તો વળી, હાસ તો વળી. એટલું કહે છે કે આ તમે આજ્ઞા પાડો એટલે તમે અમારા જેવા થતા જશો. બરોબર. પણ આપણે સત્તા લઈને શું કરવું છે? સત્તા લેવા માટે આજ્ઞા પાડવાની છે. આપણે સત્તા લેવા આજ્ઞા નથી પાડવાની. આપણે દાદા ભગવાનને અનુભવ કરવા માટે, દાદા સાથે અનન્યતા થવા માટે આપણે આજ્ઞા પાડવાની છે. આપણું મુક્તિ સુખ, આપણું પોતાનું સુખ ચાખવા માટે આજ્ઞા પાડવાની.
વિતરાગ થવા માટે. હા, સત્તા તો બટ નેચરલ છે, બાય પ્રોડક્ટ છે, એની મેતે મળી છે ભાઈ. હે, બરોબર. ખ્યાલ આવ્યો ને? હા, બાય પ્રોડક્ટમાં સત્તા તો મળે. કલ્યાણની સત્તા એમને થોડી મળે. દેવ લોકો રાજી થાય ત્યારે સત્તા આપે હાથમાં. બરોબર. હા. જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દિનેશભાઈ. સુખબીરજી અનમ્યુટ કરો સાહેબ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ રાખો ना स्क्रीन के ऊपर। जय सच्चिदानंद प्रधान जी। जय सच्चिदानंद बोलिए बोलिए सुबीर भाई। हाँ, एक स्क्रीन के ऊपर रख रहा है सूत्र। એક જ મિનિટ. હા, દેખાય છે સાહેબ? हाँ, मेरे को तो दिख रहा है। इसमें खास करके ज्ञान ना पड़ जाए शुरू था वो जरा मेरे को स्टेप बाय स्टेप बोला है ना, जैसे मन, बाद में बुद्धि, बाद में ज्ञान, तीनों स्टेज ज्ञान के ऊपर जाने का है। हाँ, तो ये जरा स्टेप थोड़ा मतलब ब्रीफली समझाइए ना, स्टेप बाय स्टेप। इसमें क्या समझाने का? नहीं, जैसा मन की तो समझ में आ गया, मन और बुद्धि का मन पर्टिकुलरली। समझ में आ गया तो सब समझ में आ गया यार। मन नहीं को तो अभी ज्ञान। हम अभी भी मन की पकड़ में आ जाते हैं। हाँ, मन अलग है और मन को नए स्वरूप से देखो, फिर बाद में बुद्धि का पर्याय आता है। बुद्धि आपको एक्साइट करती है, इमोशनल बनाती है, उसको देखो। फिर ज्ञान की बात आती है, मैं शुद्धात्मा हूँ, ये व्यवस्थित शक्ति करता हूँ, सब पर्याय खड़ा होता है। वो भी बात क्रॉस कर डाले, फिर ज्ञान बाहर निकलता है, फिर वो अपने स्वरूप में स्थिर होता है। ये अपने तो स्वरूप में अभी स्थिर जो नहीं होता है उसके लिए बोला है। बराबर। तो अभी अपना स्टेज की ज्ञान भी पड़ा हुआ है ना, उससे भी आगे जाने का है। ज्ञान तो मिला हुआ है, क्या अपना स्टेज किधर है, स्टेटस किधर है? स्टेटस किधर है यानी आपको विज्ञान बनाया, बट आंशिक विज्ञान ही बनाया है। अभी हाँ आपको हाँ, मन बुद्धि सब क्रॉस करना पड़ेगा, उसको पहचानना पड़ेगा। मन बुद्धि को ज्ञेयों के हिसाब से देखें, हाँ, में रहे तो वो मन आसान थोड़ी बुद्धि है तो वो नहीं ऊपर आ गया। है। मन और बुद्धि को ज्ञेयों के क्या हिसाब बोल से रहे हो? देखें तो वो मन और बुद्धि, हाँ ये दोनों को अपने ज्ञेयों के हिसाब हाँ से देखे, अपने ज्ञाता दृष्टा हिसाब से, हाँ, ज्ञेय के हिसाब से देखे तो उसके ऊपर तो आ सकता है, लेकिन ज्ञान की मेरे को उस पर्याय में कहाँ से थोड़ा। आ सकता है? वो क्या आसान थोड़ी है कि शब्द थोड़ी है ये सब, एक शब्द है। सब लोग यही समझते हैं सब। ये जो आप बोलते हैं ना वैसा ही समझते हैं। हम तो मन बुद्धि के ऊपर आ गए, अभी उसके ज्ञाता दृष्टा रहते हैं। सब लोग ऐसा ही बोलते हैं, बहुत आसान है जैसे। ये शब्द नहीं है भाई, ये शब्द नहीं है, यही तो मुश्किल ही है ना, ये शब्द नहीं है। ये तो ठीक है। समझाने के लिए बोलते हैं कि मन के पर्याय से, फिजिकल लेवल से लेके बुद्धि से ऊपर उसको एग्जैक्ट पहचानो, उसकी जंजाल में मत फंसो, और फिर ज्ञान का पर्याय शुरू होता है। ज्ञान के पर्याय को भी क्रॉस करे, तब आपको अनुभव की स्टेज आती है। हम्म। तो ये जो हाँ, ज्ञान की पर्याय जो बोला है, मैं शुद्धात्मा हूँ और व्यवस्थित करता है, इसको ही ज्ञान बोलेंगे इधर जो बोल रहे हैं। लेकिन वो अनुभव में आवे तब की बात, तभी वो विज्ञान घन हुआ। हाँ, अच्छा अच्छा अच्छा, अनुभव में अभी लक्ष्य के हिसाब से है, अनुभव में आएगा तभी अभी तो विज्ञान। प्रतीति के हिसाब से है, लक्ष्य भी नहीं है। ओ हो। लक्ष्य में आ गया तो भी नमस्कार करने जैसा हो गया। अच्छा अच्छा अच्छा, हाँ। हाँ, बीज अभी तो के हिसाब से है, प्रतीति है। बीज के हिसाब से है। प्रतीति भी आती है जाती है, कांस्टेंट प्रतीति है, मगर कर्म का फोर्स आ गया तो प्रतीति कम हो जाती है, हिल जाती है। फिर वापस आ जाती है। अभी तो मन को जानते नहीं है, मन के हिसाब से चलते हैं, बुद्धि के हिसाब से चलते हैं। हम्म, बराबर। वो तो देखने जैसे, हो तो खुद की गलती दिखे तब मालूम पड़ेगा कि ये मन बुद्धि क्या काम करती है अपने ऊपर। राइट राइट। तो ये हाँ, मतलब कैसे? मेरा जो क्वेश्चन था ज्ञान की बाहर निकले मीन्स ज्ञान की अनुभव होने का, अभी ज्ञान जो मिला हुआ है उसका अनुभव में आने का, तभी जाके हाँ, विज्ञान बराबर ना। ज्ञान नहीं बाहर निकले मीन्स कि विज्ञान घन होने का, ऐसा।
मतलब वो अनुभव में आ जाना चाहिए जो मैं शुद्धात्मा हूँ और व्यवस्थित करता है। हाँ, वो अनुभव में आता है, उसको विज्ञान गण बोलते हैं। बराबर, बस उतना ही मेरे को एक्चुअली समझने का था। हाँ ठीक है। अच्छा, ये बाकी समझ में आ गया सब? बाकी तो आपके हिसाब से तो वो तो प्रैक्टिस चालू ही है ना, मन को नहीं, देखने प्रैक्टिस का। चालू है, लेकिन वो तो अपने हिसाब से मार्क नहीं रखने का सुबीर जी। समझ में आ गया ऐसा नहीं बोलने का। नहीं, समझ में नहीं, मतलब मन को देखने का जो है ना वो प्रैक्टिस चालू है, ऐसा है मेरा कहना है। हाँ, वो बरोबर है, लेकिन हम्म, समझ में आ गया ऐसा बोलते हैं तो अपनी प्रोग्रेस रुक जाती है। बड़ा रुक जाएगा, उधर ही है, बराबर। हाँ, ऐसा ऐसा। ओके। हम्म। ओके, जय सचिन। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सुधीर जी, और कोई प्रश्न होगा तो पूछ लीजिए, किसी का हाथ ऊपर नहीं है। महात्माओं, हम्म। प्रश्न हो तो पूछो, हाथ ऊपर करजो। दीपक भाई, अनम्यूट करજો। दीपक भाई, તમારે કોઈ પ્રશ્ન? હા, જય સચ્ચિદાનંદ પરેશભાઈ. જય સચ્ચિદાનંદ, બોલ ભાઈ. આ પદ પદ થોડું ગાવું હતું, 4-5 લીટી છે. એ જય સચ્ચિદાનંદ. ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. ફૂલ ને સુગંધ કદી છૂટા પડે નહીં, વાદળ વારી ના સંગ જુદા પડે નહીં. રાજુલ ને નેમ જુદા તોય બેવ એક મન, મારો ને દાદાજીનો સ્નેહ સનાત. પરેશભાઈ, આના હા, પછીનું જે છે ને એ થોડુંક સમજાવો. નલિન ભેદ પામવા દિનભર બ્રહ્મર્ગ ફરે, સાંજ થતા માહી સ્ક્રીન પર મૂક્યું છે. બે પ્રાણને પણ વિસરે. હા, આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીત કારણ. હમ. હા, અને એના પછીનું મનોડું વર્તન, આ બે થોડુંક સમજાતું નથી એક્ઝેક્ટ. એટલે નલિન ભેદ પામવા નલીનો ભેદ દિનભર પામવા એટલે હું શુદ્ધાત્મા છું એ માણસને સમજાય નહીં ને ભાઈ. હા એટલે હા જાતો અનંત ભાવ સુધી માણસ ફર્યા જ કરે છે, ચારે ગતિમાં ફર્યા કરે છે, પણ એને સમજણ પડે નહીં કે આ હમ ભેદ શું છે. તે ભેદ જ્ઞાનીની કૃપાથી થાય. એટલે સાંજ થતા માહી ડૂબી પ્રાણને પણ વિસરે. જયારે એટલી બધી લગ્ની લાગે અને હમ એનો ભેદ એને પામવા માટે માહી ડૂબી પ્રાણને પણ વિસરે, પ્રાણની પણ એને પડી ના હમ હોય, ત્યારે આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીત કારણ. ત્યારે એને અનુભવ થાય કે પોતે કોણ છે તે. એટલે આ જે પતંગિયું પેલું નહીં, આ સમાજ સળગી જાય આખું, એ પેલા એટ્રેક્શન થાય અને સળગી જાય હા, એ બરોબર છે. પતંગ. એ તો લાઈટ જોઈને એને એવું થઈ જાય. હા હા, 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 એ એટલે બરોબર છે. એટલું બધું એનું તો આકર્ષણ હોય એવી એ રીતે તો સ્ટીમ્યુલી દાદાનું. છે. એ સ્ટીમ્યુલી સિમિલી. છે. મેઇન વસ્તુ શું છે કે તમારું ચિત્ત એમાં ને એમાં રહે તો તમારું હા કામ બને, એમ કહેવા માટે. હા, આ જે ચિત્ત ખાલી ભેદ પડી ગયો છે, હા તે ભેદ ના પડે ને પોતે અભેદ થતો જાય ભગવાન હમ સાથે, એટલે એનું કામ હમ બને. હમ ખ્યાલ આવે ને? હા, પ્રાણને પણ વિસરે એમ, પ્રાણને પણ વિસરે, એની પણ પડેલી ના હોય એમ. કે જીવ જાય તો ભલે જાય પણ દાદાને છોડવા નથી દાદા એમ. છોડવા દાદા. નથી, એવું જયારે થઈ હા જાય ત્યારે કામ હા, થાય. લગ્ની લાગે આપણને, લગ્ની લાગે. લગ્ની લાગે, એના માટે છે આ પદ. હા એટલે આપી દીધું ને, ચાતક ને મેઘની પ્રીત પુરાતન. ચાતક રાત જોયા કરતો હોય, રાત જોયા કરતો હોય, ક્યારે વરસાદ હમ આવે એમ. પ્રીત હમ પ્રીત એને ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે એમ ચાતક ની જેમ આમ આમ હમ ઉપર જોયા જ કરતું હોય, જોયા જ કરતું હોય, જોયા જ કરતું હોય. એવું આપણી દાદા ક્યારે દાદા માટે આપણને એવું એવી હમ પ્રીત થાય ત્યારે આપણું કામ થાય. હમ. એટલે એ એક ટીપો જે પહેલો પડે વરસાદનો, ત્યારે જ એને સેટિસ્ફાય થાય, એવું ને? ત્યારે ઝીલે કે ઝીલે એને ઝીલે હા, ઝીલે ત્યારે જીલે. એને ત્યાં પ્રીત સુધી હોય, પ્રીત હોય એટલે એની રાહ જોવામાં આખી જિંદગી કાઢી નાખે. હા
એમ કહેવા માંગે. ફૂલ ને સુગંધ કદી છૂટા પડે નહીં, વાદળ હા, વારીનો સંગ. એટલે એમ કે છે રાજુ, કે આ પોતે પોતે જે છૂટો પડી ગયો તે હવે જ્ઞાની સાથે એક એવો એકાકાર થઈ જાય કે આ વસ્તુ એક જ થઈ જાય, છૂટા પડે નહીં એમ. હમ ફૂલ અને સુગંધ ક્યારેય છૂટા પડે નહીં. વાદળ વારીના બરાબર. સંગ જુદા જડે નહીં. એવી રીતે જ્ઞાનીની માટે કીધું છે કે જ્ઞાનીની હાજરી જ એનું કલ્યાણ કરી નાખે. ખ્યાલ આવે ને, આપણી વાદળ પર અસર પડે એવી રીતે. વાદળ અને વારી એટલે વાદળ સાથે. વારી એટલે હવે વરસાદ હશે ભાઈ, વધારે તો નહીં ખબર. હા, બરાબર. એ જુદા પડે નહીં આખું, એટલે વાદળ જુદા પડે જોડે નહીં, પડે નહીં. હમ રાજુ ને મારું નેમ જુદા તોય બેવ એક મન. એક મન. વસ્તુ બે હા. જુદી છે છતાં એક મન, એટલે એકાકાર થયું. એકાકાર થઈ ગયો એટલે. હા, એવું પોતાનું ચિત્ત જ્ઞાનીમાં એકાકાર થાય, શુદ્ધાત્મામાં એકાકાર થાય તો કામ થઈ હમ જાય એમ. હમ ખ્યાલ આવે? મનડું મનડું વર્તન ને વાણી સરગમ સુહાગી, પામી શકે સહુ મોક્ષ અભિલાષી. એ જ્ઞાની તારવે માટે સ્વ કીધું છે, દાદા ભગવાન માટે કીધું છે. વર્તન ને વાણી એમની બહુ એ મનોહર હતું એમ. મનોહર હોય ને, એમને નિર્દોષ દેખાય છે. હમ જગતના જીવ માત્ર નિર્દોષ દેખાય છે. પામી શકે એટલે કે કોઈ બી પામી શકે એમ, સૌ મોક્ષ તરત જ ને અભિગામી. એને એટલે આપણે જોવાથી જ કામ થઈ જાય કે આવું જોવાનું મળે ના, કોઈ યુનિક એટલે હોય વસ્તુ. દાદાને એટલે એ આપણે બી એ ટાઈપના થઈ જાય એમ. એવું પામી મોક્ષ નો અભિલાષી જે હોય એ બી પામી શકે, દાદા જેવી દશાએ પહોંચી શકે. જે મોક્ષ અભિલાષી છે તે આ પામી શકે, આ જ્ઞાની મળે એટલે. અને તારવે સ્વભાન કરે નવનીત શ્રવણ. હા, તારવે સ્વભાન કરે. તારવે એટલે આમ તારવે નોર્મલી એટલે ક્રમિક માર્ગની અંદર જીવ તાળવામાં મૂકે ને તો એને બહુ આમ રસ ઝરે. તારા ને, બરોબર. પણ આમ દાદાની વાત સાંભળવાથી જ આમ જાણે આમ રસ ઝરે અને પોતાનું સ્વભાન થાય એમ. હા, નવનીત શ્રવણ એટલે નવનીત સાંભળે. શ્રવણ એટલે સાંભળે એમ, બરોબર ને? સાંભળે શ્રવણ. એ જ. હા. તો છેલ્લું છે ધ્યાત્યા ધ્યેય ધ્યાન એક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન નિજ આત્મ રમણાએ કેવળ કેવળ પ્રકાશ. પ્રકાશમાં. બહુ સરસ પદ છે. તો હા, નિજ આત્મ રમણાય, પોતાના આત્મામાં જ રમણતા કરે એટલે કેવળ જ્ઞાન પ્રકાશ થાય. હું અભેદ પ્રેમી ને પ્રજ્ઞા સંઘના પૂજારણ. હું અભેદ પ્રેમી છું એમ, ભેદ નથી, એ રીતે રહું છું. અભેદ એટલે કે બે જુદા એક જ થઈ જાય એમ. તો હા, અભેદ ને, શુદ્ધાત્મા એ અભેદ સ્વરૂપ છે, બધાની અંદર છે. એ આ અભેદ પ્રીતમાં એટલે કે શુદ્ધાત્માની પ્રીતમાં નિરંતર પ્રકાશન છે. હું કોઈની સાથે વાત કરતો પણ મને એની અંદર શુદ્ધાત્મા ના દેખાય તો એ અભેદ પ્રીત ના કહેવાય. મને એની અંદર શુદ્ધાત્મા દેખાય તો એ અભેદ પ્રીત થાય કે હું ને એક જ છે. આયા એક જ થયા એટલે નિરંતર શુદ્ધાત્મા પ્રકાશ થયા કરે. આ અભેદ થવાની શક્તિમાં આપો એમ કે ને દાદા, કે શુદ્ધાત્મા સાથે આપણે જે પેલું ચરણવિધિમાં બોલીએ છે ને કે આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ. હું ભૂલી ગયો. આપણા જ અભેદ સ્વરૂપે એટલે શુદ્ધાત્મામાં તન્મયાકાર થાવ એવી શક્તિ આપો એમ કહ્યું છે ને. અભેદ સ્વરૂપ પોતે ભેદ વગરનો છે પણ બુદ્ધિના આધારે ભેદ પાડે છે. પોતે અભેદ સ્વરૂપ જ છે પણ બુદ્ધિના આધારે ભેદ પાડે. કે આ જુદું ને આ જુદું. બરાબર. આ બુદ્ધિના લીધે ભેદ પડે, બાકી દરેક વ્યક્તિઓ જોડે આપણે અભેદ રીતે રહી શકીએ. આપણે પોતાનું સ્વરૂપ જ છે. પોતાનું સ્વરૂપ છે. હા, ભેદ પડે છે ત્યાં જ પ્રોબ્લેમ ઉભો થાય. ભેદ પડે
ત્યાં હા, તો પ્રજ્ઞા એટલે ઉભી થઈ એટલે જ જાય. બુદ્ધિનું સાંભળવાનું નહીં ને, હમ એટલે બુદ્ધિનું બરાબર. સાંભળવાનું નહીં. બુદ્ધિને એટલે તો કીધું કે ઓળખો, બુદ્ધિને સમજો કે તમને કેવી રીતના તમને પકડમાં લે છે. હમ આ બરોબર. પ્રજ્ઞા સંઘના પૂજારણ આ અભેદ પ્રીત નિરતન પ્રકાશન. હું અભેદ હમ. પ્રેમીને પ્રજ્ઞા સંઘના પૂજારણ એટલે પ્રજ્ઞા ચેતવે એના માટે કે છે પ્રજ્ઞા સંજ્ઞા. પ્રજ્ઞા તમને શુદ્ધાત્મામાં સ્થિર કરે. આપણે મોક્ષે જવાનું જ કરીને ચેતવે કરે કે આપણે શુદ્ધાત્મા છે. હમ એટલે ભક્તિ કરાવડાવે શુદ્ધાત્માની. હમ ખ્યાલ આવે? આ તો સંજ્ઞા છે તે એ 4 સંજ્ઞા તો દરેકમાં હોય ને આખું ચારે ચાર ભાઈ, એ સંજ્ઞા. સંજ્ઞાની વાત નથી કરતા ભાઈ, બીજી સંજ્ઞાની વાત છે. અત્યારે બીજી આપણને કઈ? આત્મા આપ્યો છે, સંજ્ઞા સ્વરૂપે આપેલો છે. અચ્છા એ સંજ્ઞા નહીં. અચ્છા, સંજ્ઞા સ્વરૂપે. બરોબર. આ અભેદ પ્રીતમાં નિરતન પ્રકાશન. આ અવતરણ ચિહ્નમાં કેમ લખ્યું? આ અવતરણ ચિહ્નમાં લખ્યું છે આ અભેદ પ્રીતમાં નિરતન હા, પ્રકાશન. હા અવતરણ ચિહ્નમાં એ આત્મા માટે લખ્યું છે. હા, તો બીજું આ શું હોય છે? કેમ આવું પૂછે છે? એટલે આ તો દાદા માટે બી હોઈ શકે ને. આ દાદા અવતરણ માટે જ ચિહ્નમાં. છે. દાદા એ જ આપણે છે, એ જ શુદ્ધાત્મા છે. પછી કેમ આમ કમ કરે? ના, બરોબર બરોબર. આવું અભેદ બધું પ્રીતમાં. સમજવા કરતા તું તારી ભૂલ જોતો શીખ ને. ભૂલ જોતા શીખતો નથી ને આ બધું સમજવાની વાત કરે છે. ના, ભૂલ આ હવે બધું દેખાતી કેમ છે. સમજવા જાય છે? તારી ભૂલ શોધ, ભૂલને જો. ભૂલને જોતા શીખશે તો આ બધું એની મેતે સમજાશે. હા, પોતાની ભૂલો ભૂલ તો જોવા. તને દેખાતી નથી, બીજાની ભૂલ વધારે દેખાય છે. ભૂલ તો દેખાતી નથી, એને શું કરવાનું? ગમે તેટલું સમજેલું ફોકટ જાય. સમજેલું તો પ્રકાશમાન થઈ અને એ સમજેલો પ્રકાશ આપણને આપણી ભૂલ બતાડે તો એ સમજેલું કહેવાય. નહીં તો શું સમજવાનું? જે સમજતી ભૂલ પોતાની દેખાય ના અને બીજાની ભૂલ દેખાય એને સમજેલું ના કહેવાય ભાઈ. બરાબર બરાબર. એટલે ભૂલ દેખાય ને તે હું નોટ કરી નાખું કે આ ભૂલ થઈ, આ ભૂલ થઈ, એમ નોટ કરી નાખું. એ તો હવે તો સામાન્ય બહારની ભૂલો દેખાતી હોય, અંદરની ભૂલો દેખાવી જોઈએ બધી. અંદરની ભૂલ દેખાવી. જ્ઞાનની ભૂલ દેખાવી જોઈએ, અંદરની ભૂલ દેખાવી જોઈએ. બધું ભૂલ દેખાય. હજુ તો ભૂલ સમજાતી નથી ભાઈ. હા, આ જે આપણે કઈ પાણીનો ગ્લાસ લઈએ અને પાણી એક ગ્લાસ પછી જગ્યા પર ના મૂકીએ, એ બી બધી એ સ્થૂળ ભૂલો કે એ બી ભૂલો ભાંગવી પડે ને આપણે. કે તું આપણું ભાઈ રેવા દે અમુક ભાઈ, તું રેવા દે ભાઈ, રેવા દે. વાત કરવાની બંધ કરી દે. ચાલ, પાણીનો સ્ટૂલનો ગ્લાસ લીધો ને એની જગ્યા પર ના મૂક્યો. એ તો વ્યવહારિક સામાન્ય લૌકિક ભૂલો છે. તને કહેવાનું બધું ખોટે ખોટી વાતો કર્યા કરે છે. તો પરિચયમાં રે ભાઈ. તું ખોટે ખોટું પૂછવા માટે ના પૂછીશ ભાઈ, ખોટે ખોટું. ચાલ, આ પરિચયમાં જ છે ને. આપણે રોજ આ સત્સંગ કરીએ. પરિચય એને પરિચય ના કહેવાય. પરિચયમાં તો હાજર રહેવું પડે. હા, આ ઝૂમ પર કઈ પરિચય ના કહેવાય. તો ઠીક છે, હવે બધું ચાલે છે, ચાલવા દેવાનું. આનાથી કશું થાય ના. હા, જય સચ્ચિદાનંદ સર. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચિદાનંદ. નરેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બોલો. કેમ છો? ફાઇન? હા, ફાઇન ફાઇન. ઓકે. હા, આપણે પરેશાનંદજી, મારે જ્ઞાતા દ્રષ્ટા જોવા જાણવા માટે થોડુંક છું તું. બે વસ્તુ જે છે, જોવું જાણવું એટલે એક્ઝેક્ટલી શું એક, અને જોવા જાણવા માટેનું કારણ શું? જોવા જાણવાનું કારણ શું? એ શું જોવા જાણવાનું કારણ? એટલે જોવા જાણવામાં આપણે જે રહીએ છીએ જ્ઞાતા દ્રષ્ટામાં,
પહેલા હમ તો આપણે જો જોવા જાણવાનું એટલે શું, કારણ કે એ બીજું છે કે દાદા પણ કે છે કે આપણે જ્યારે જમવા, દાદા પણ કહેતા હું જમવા બેસું તે વખતે એકદમ ચિત્ત એક હાજર હોય ને દરેક વસ્તુ એ જોતા હતા, પછી જોવા જાણવામાં રહેતા હતા. દરેક હમ નાની વસ્તુ અત્યારને કઈ હોય, કઈ પણ કઈ ક્ષણે કે કયો અત્યારને કયો રસ આવે છે, હમ અત્યારના મીઠું આવે છે, તળતું આવે છે, કયો આવે છે, એ હમ રસ દરેક ક્ષણની એ જાગૃતિ રહીને એ જાણતા હતા. હમ રાઈટ. તો તો આ જે છે એ વસ્તુ, એને એ જાણવા પાછળનું રહસ્ય શું? જાણવા પાછળનું રહસ્ય શું? જાણવાથી તમે એના એ ક્રિયાથી છૂટા રહો. બધા જ્ઞેયો ઝળકે, દ્રશ્યો ઝળકે એટલે તમે તમારા સ્વભાવમાં આવો. તમારો સ્વભાવ ઝળકે, સ્વભાવ ખુલ્લો થાય એટલા માટેની આ ક્રિયા છે. પોતે તો એ ક્રિયા વાળો જ છે, પણ તમે એ ક્રિયા ભૂલી ગયા, તમે કર્તામાં આવી ગયા, એટલે આ ક્રિયાની ગોઠવણી કરવાની, બીજું શું? એટલે એ કે હું ક્રિયા હું કરનાર નથી એમ. એ આ જુઓ તો ખબર પડે, તમને અનુભવ થાય. હા, પણ એ જલ્દી થાય એવું નથી. એ પહેલા આજ્ઞામાં રહેવાની જ વધારે જરૂર છે. હા, આજ્ઞામાં રહેવાથી એની બિલીફો, અત્યારે બિલીફોનું, રોંગ બિલીફોનું જોર બહુ છે. ઓકે, એટલે આપણે બોલીએ ખરા જોવા જાણવાનું, પણ એટલું બધું રહે ના એને. ઓકે, હા, એટલે 5 આજ્ઞામાં રહેવાથી એના બુદ્ધિના, મનના પર્યાયોનો ફોર્સ ઓછો થઈ જાય, ઓકે, અને પછી એ થોડું જોઈ શકે, હા, જાણી શકે. રાઈટ, બરોબર છે, અને એમ રાઈટ. કરતા કરતા પછી પોતાના સ્વભાવમાં આવે. હા, રાઈટ. એટલે મેઇન વસ્તુ 5 આજ્ઞા મેઇન છે, એટલે એના 5 પરથી આજ્ઞા જ મેઇન છે. આપણે આ છે. તો ભગવાનને પૂછવામાં આવે એટલે કેવું પડે, પણ હા, મુખ્ય 5 આજ્ઞા છે. 5 આજ્ઞા છે. હા, 5 આજ્ઞા. દાદા ભગવાન કે 5 આજ્ઞામાં રહેજો, બધું આવી જશે. હા, 5 એટલે આજ્ઞાનું ફળ જ જોવા જાણવાનું છે. અને પહેલા જોવા જાણવા જઈએ તો ના થાય, ના થાય, બરાબર છે. કારણ કે હજુ તો રિલેટિવ શું છે ઓળખાતું નથી. ઓળખાતું રિયલ નથી. ઓળખાઈ ગયું, રિલેટિવ ને ઓળખવું બહુ અઘરું છે. હા, રિલેટિવ ઓળખાય ને તો કલ્યાણ થઈ જાય. હમ રિયલ ઓળખવું બહુ સહેલું છે, એ પણ જ્ઞાનીની કૃપાથી. હમ પણ રિલેટિવ ઓળખવું બહુ અઘરું છે. હમ એ રિલેટિવ હજુ તો ઓળખાતું નથી. હા, એનું એકાદ બે એક્ઝામ્પલ આપીને એનું જરા સમજાવો ને પરેશ આનંદજી, રિલેટિવ માટે. કેમ? આ 100 નું સામે આવે તો શું થાય? હા, એ તો બરોબર છે. કોઈ તમને માન આપે તો શું થાય? હા, ના, એટલે ઓળખાતું નથી, એટલે એ સંદર્ભમાં કહું છું. એની જ વાત કરું છું. માન તમને કોઈ આપે ત્યારે જાગૃતિ ઓછી થઈ જાય. હા, કારણ કે માન આપનાર કોણ છે, માન લેનાર કોણ છે, પોતે કોણ છે, એ રહેતું નથી. હમ કોઈ વસ્તુની ઈચ્છા થાય તો બધું પતી ગઈ વાત. હમ ઈચ્છા કેમ થાય છે? એને રિલેટિવ છે એવું ખ્યાલ જ નથી આવતો કે આ રિલેટિવ છે. હમ રિલેટિવ તો જેમ મોહ ઓછો થાય ત્યારે ખબર પડે કે આ રિલેટિવ છે. મોહના આધારે તો રિલેટિવ રિયલ લાગે છે, હમ એટલે એમાં હાથ નાખ્યા કરે. હમ રાઈટ. એટલે આપણે અત્યારે જે દાદાજી કીધું કે અત્યારના આપણે અત્યારે અવસ્થા સ્વરૂપે છીએ, અવસ્થા સ્વરૂપે એટલે આપણે અત્યારના વિભાવિક દશામાં છીએ. વિભાવિક દશા એ મારું સ્વરૂપ છે જ નહીં, એટલે એને રિલેટિવ કીધું. એટલે એને રિલેટિવ, એટલે વિભાવિક દશા, બરાબર છે. એટલે વ્યૂ પોઈન્ટ. હા, વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટ. બાય એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું પરેશ છું. હા, લૌકિક દ્રષ્ટિએ હું પરેશ છું, ખરેખર હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. એટલે બાય પહેલી વસ્તુ. લૌકિક દ્રષ્ટિ, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આ છે એમ. હા, એ વાત બહુ સમજવા જેવી છે કે બાય રિલેટિવ હા, વ્યૂ પોઈન્ટ આ છે. હા, ડ્રામાની અંદર કોઈક રોલ કરતો હોય તો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આ ડ્રામા વાળો આ માણસ છે, ખરેખર તો આ માણસ છે. રાઈટ. તો એટલે એની ઇમ્પોર્ટન્સ ના હોય. હા, રાઈટ. એટલે અત્યારના આપણે જે પણ વસ્તુ આપણે જે છે અત્યારના વિભાવિક દશાને જ આપણે સ્વાભાવિક માની લીધું છે, બરોબર છે.
સ્વાભાવિક નથી માની લીધી, હવે સમજણ પડી, પણ વિભાવિક હા દશાને હજુ વેલ્યુ જતી નથી, એની અસરમાંથી મુક્ત હા નથી અસરો, થતા. એટલે હા એની અસરો વિભાવિક, એની અસરોમાંથી હજી આપણે મુક્ત થયા નથી. કારણ કે રિલેટિવ છે, સમજાતું નથી. હા તમને કોઈ રાજાનો રોલ આપે તો રાજાનો રોલ તમે કરો તો તમારી અંદર કે રાજાનું ભૂત પેસી જાય ખરું? ના રાજાનો રોલનો કેપ ચડે ખરો? ના ચડે. તમે તો તમે જ છો. હમ પણ આ તો રિલેટિવ વસ્તુ જોઈને એનો કેપ ચડી જાય છે. એનો મતલબ કે હજુ એ રિલેટિવ સમજાતું નથી. હમ રિલેટિવ સમજવું એટલે કલ્યાણ થઈ ગયું. હમ કેવળ જ્ઞાનની તૈયારી થાય, કારણ કે રિલેટિવમાં પોતે રહે ના. રિલેટિવ સમજાય એટલે હમ રિલેટિવમાં રહે નહીં, અને રિલેટિવમાં રહે નહીં એટલે પોતે પોતાનામાં સ્થિર થાય. હમ બોલ બધા પડે છે તે આનાથી તો પડે છે સાહેબ. હમ 10મા સુધી જઈને 11માં પડે છે. રિલેટિવ નથી સમજાવ્યું એટલે તો 11માં પડે છે બાય હમ ડિફોલ્ટ. આ તો હમ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે કે 11 પાસ થઈ જશે. હમ એટલે કીધું ને કે આજ્ઞામાં રહો, આજ્ઞામાં રહો, આજ્ઞામાં રહો, આજ્ઞામાં રહો. હમ ઈચ્છા ફક્ત આજ્ઞાની જ રાખજો. આજ્ઞાની ઈચ્છા રાખવાથી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે. હમ એટલે 11માં પડે છે, બધી સુષુપ્ત ઈચ્છાઓ જાગ્રત થાય ત્યારે 11માં પડે. હમ એટલે હવે આપણે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. નથી. હમ આ દાદા ભગવાન આપણી પાસે પાક્કું કરાવડાવે કે આ નક્કી કર કે આપણે આ જ જોઈએ છે. હમ આપણી સેફ સાઈડ માટે આવું નક્કી કરાવડાવે છે. પડો રાઈટ. ના આપણે ક્યાંય પણ. હા એટલે આ જે વસ્તુ જે છે, આપણે લાસ્ટ ટાઈમે વાત કરેલી કે આપણે બધું જે દાદા કે છે ને, આપણે જેટલું પણ ઊંધું ચાલેલા હતા, એ ઊંધું ચાલેલા હતા, એ હવે પાછું આપણે સૌડું ચાલવાનું છે. એટલે ઊંધું અત્યારે અત્યારે જે પણ સંયોગો બધા આપણા આવી રહ્યા છે, એ સંયોગોને આપણે, એ સંયોગો મારા નથી, એ આપણી એ દ્રષ્ટિમાં રાખીએ. મારા નથી તરત ના થાય, એને પહેલા એનો ઇન્ટરેસ્ટ દેખાવો જોઈએ. એટલે ઇન્ટરેસ્ટ માંથી પોતે નક્કી કરે કે ના, આમાં ઇન્ટરેસ્ટ વાળી વસ્તુ નથી, એટલે પછી ધીરે ધીરે એમાંથી છૂટો પડે. હા અવળો ચાલ્યો એટલે શું? એને ઇન્ટરેસ્ટ પડ્યો હતો. હા ને એ ને અત્યારે દાદાએ આપણે જ્ઞાન આપ્યું પછી આપણે જે પ્રજ્ઞા ઉત્પન્ન થઈ, હવે પ્રજ્ઞા તો આપણે ચેતવ આપણને કર્યા જ કરે છે. હા હવે આમાં જે પુરુષ જે થયો એ પુરુષાર્થ કરશે. એટલે પુરુષ જે છે આપણે સાચી માન્યતા વાળો શુદ્ધાત્મા. હા બરોબર. હા એટલે એ જે પુરુષાર્થ કરે છે પ્રજ્ઞાના પ્રકાશમાં કરે છે. બરોબર છે. તો એ પુરુષાર્થ, એ પ્રજ્ઞા અને આ સાચી માન્યતા વાળા બંને એકબીજાના સંપર્કમાં રહીને એ આગળ ને આગળ વધ્યા કરે છે. રાઈટ. અને એને એ રીતે રાખતા રાખતા એ પછી એ આજ્ઞામાં એ રહેવાનો પુરુષાર્થ કર્યા કરે છે. હા, એ આજ્ઞામાં રહેતો જાય તેમ તેમ એનું અંદર બધું ભસ્મીભૂત થતું જાય, બધી રોંગ બિલીફો. હા એટલે રોંગ બિલીફ અત્યારે આપણે કે શુદ્ધાત્મા છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ છું, આ જે છું. અને વસ્તુ છે જે જ્યાં સુધી સિદ્ધ ક્ષેત્ર નથી પહોંચતો ત્યાં સુધી એને દેહની જેલમાં એને પુરાવાનું રહે છે. દેહની જેલમાં એ તો બટ નેચરલ છે ને સાહેબ, બટ નેચરલ છે ને. ના એટલે દેહમાં રહીને દેહાતી દશા પ્રાપ્ત કરવાની છે. હા ના, પણ અત્યાર સુધી આપણે જે દેહ છે, દેહમાં પુરાયેલો છે, એટલે દેહને વસ્તુ ચલાવવા વાળો બધું આપણે વ્યવસ્થિત છે, વ્યવસ્થિતને ચલાવવા વાળી વ્યવસ્થિત શક્તિ છે. વ્યવસ્થિત શક્તિમાં આપણે ડખો કરવા જઈએ છીએ, ત્યાં ડખો આપણે નથી કરવો. એ વસ્તુ આજ્ઞામાં ત્યારે ખબર પડે ને, આજ્ઞામાં રહો ત્યારે ખબર પડે, અથવા તો પોતાનો સ્વભાવ, પોતાનું સ્વરૂપ પોતે ચૂકી જાય ત્યારે ખબર પડે કે ઓ આમાં હજુ ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ છે. હા, ઇન્ટરેસ્ટ વસ્તુ એવી છે ને કે એ ઇન્ટરેસ્ટ આજ્ઞા ચુકાવી દે છે. હા એટલે આજ્ઞાનો ઇન્ટરેસ્ટ પડવો જોઈએ. હા અને એ આજ્ઞામાં ઇન્ટરેસ્ટ ક્યારે પડે? તો કે એ આજ્ઞાનો લાભ શું છે એ ખબર પડે ત્યારે ખબર પડે. રાઈટ. નહીં તો બધું શબ્દમાં રહી જાય.
શબ્દોમાં રહી જાય. રાઈટ, બરોબર છે. હા એ જયારે આજ્ઞામાં રહે, આજ્ઞાની વેલ્યુ આપણે જયારે સમજાય ત્યારે એ વસ્તુ જે છે એને આજ્ઞામાં રહે અને પોતાને અનુભવ થાય. જ્યારે આજ્ઞામાં રહે તે એક વખતે એને અનુકૂળતા રહે, એકદમ અંદર આનંદ ઉભરાતો હોય ત્યારે એને હિંમત ધીરે ધીરે એને વધતી જાય છે. હા એનો અનુભવ થતો જાય એટલે એની ઓટોમેટિક વધારે ભાઈ શક્તિ આવે, હા. જાગૃતિ વધે ને, જાગૃતિ વધે, હમ. એને વિજ્ઞાન સમજાતું જાય વધારે. હા. બરોબર. એટલે જોવા જાણવાનું, એ આપણે જોવા જાણવાનું એટલે આજ્ઞામાં રહીએ તો જોવા જાણવાનું એની મેળે જ રહે. એટલે જોવા જાણવાનું એ આવી જ પરિણામ જશે, સ્વરૂપ આવી જ જ થઈ જશે, જાય. આવી જ જશે, એટલે એ પરિણામ સ્વરૂપ જ થઈ જાય. બરોબર છે ને? એ આજ્ઞામાં રહીએ આવી જ જાય, આવી જ જાય એની અંદર, આવી જ જાય આવી જ પરિણામમાં જાય. જે હા આવી જ આવી જ જાય, જાય, આવી જ જાય એનું વસ્તુ જે છે. આવી જ એટલે જાય. મેઇન આપણે આજ્ઞામાં વસ્તુ જે છે એ જ વસ્તુ મેઇનલી રહેવાનું છે. રિલેટિવ ને હા આપણે મેઇન વસ્તુ સમજવાની જ છે. હા એને એપ્લાય કરવાની આપણે Apply સંજોગોમાં, કરતા. જે હા. સંજોગોમાં પસાર થઈએ છે હમ. એમાં એપ્લાય કરવાનું, અને એપ્લાય કરવાનું ચૂકાઈ જાય એટલે આપણે શક્તિ માંગવાની કે ભગવાન આ ભૂલ થઈ, મને હમ. ફરીથી આનું એપ્લાય કરવાની શક્તિ આપો, એમ કરીને આગળ વધતા જવાનું. હમ. અથવા તો કયો બરાબર. ઇન્ટરેસ્ટ તને પડ્યો છે વધારે એ પૂછવાનું. હમ. ચૂકાય તો એમને એમ ના જાય, હા, બરાબર છે. રાઈટ. એ એટલે ઇન્ટરેસ્ટ વધારે આવે કોઈક હા, વસ્તુમાં. કોઈ વસ્તુમાં આકર્ષણ જે છે, હમ આકર્ષણ હોય એ વખતે પછી આપણે એમાંથી આપણે ચૂકાઈ જવાય છે. રાઈટ રાઈટ. હમ. ચાલો, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બીજો કોઈ પ્રશ્ન હોય તો કોઈ પૂછો, નહીં તો પૂછું બીજો પ્રશ્ન. ના, હમણાં બીજા પ્રશ્ન છે, પછી ફરીથી આવો સાહેબ. હા હા, ઓકે, ઠીક છે. હા, હું તમને ઓકે. ફરીથી બોલાવીશ. જય સચ્ચિદાનંદ. હમ. પિનલબેન, અનમ્યુટ કરજો. हाँ जय सच्चिदानंद अंकल। જય परेशानंद जी, સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी। હા બોલો. નરેશ અંકલ, મેં તમને શેર કર્યું છે વોટ્સઅપ પર જરા ઓકે. સૂત્રમાં સ્વામીજી ભૂલ છે કે મને જરા પણ નહીં સમજાયું આ સૂત્ર તમે શેર કર્યું હતું 2 દિવસ પહેલા। કયું? નરેશ અંકલ મૂકો ને તમે જરા। ચાર સૂત્ર મોકલાવ્યા છે, એમાંથી કયું? સૂત્ર મોકલો ને, પેલું જે બુક ના એ છે પછી મૂકજો। ઓકે 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 સૂત્ર ઓકે મૂકો ને પહેલા। ઓકે. હા, બરાબર છે. હા બોલો. આ શું સ્વામીજી, જેટલો વિષય વધારે એટલી સ્થિરતા વધારે, હા એટલે રિલેટિવમાં સ્થિરતા વધારે। હા રિલેટિવમાં જ ને, બીજે કઈ રિયલમાં તો સ્થિર જ છે પોતે. પણ હવે એટલે કોઈ આ વિષય કેના જેવું છે, આ કેના જેવું છે, આપણને લાગે આ ઊંધું છે પણ એવું નથી. વિષય જી વધારે હોય એટલે સ્ત્રી વિષય ને પુરુષ વિષયની વાત છે આ. તો કે હા, એ એ બાજુ ધ્યાન વિષયની ગયા કરો। અંદર હમ, એ વિષયની અંદર એક્સપ્રેસ ના કરે. જેમ રીડો ગુનેગાર હોય ને એ જલ્દી પકડાય ના. हाँ जी, જેમ ચોર ચોરી કરતા બહુ માસ્ટર હોય ને તો ખબર ના પડે કે આ ચોર છે, પણ એને બધી વાત ખબર હોય. એવી बराबर। રીતના જેને વિષય વધારે હોય ને એ પોતાની જાતને એક્સપ્રેસ ના કરે. हाँ जी, પુરુષને વિષય હોય તો એ એક્સપ્રેસ કરી નાખે કલાક 2 કલાકમાં, પણ સ્ત્રીને વિષય હોય તો એ એક્સપ્રેસ ના કરે, 8 કલાક સુધી બોલે ના, ચૂપચાપ બેસી રહે. हाँ जी। એટલે કે છે સ્થિરતા વધારે એમ. એટલે સમજણ પડી? સંતાડી રાખે એમ કેવા માંગો છો તમે? હે? સંતાડી રાખે એમ કેવા માંગો છો? ના ક્ષમતા નહીં બેન, ક્ષમતા નહીં, આ તો સંતાડી ઊંધું થઈ સંતાડી, ગયું. છુપાવવું છુપાવવું। હા છુપાવવું, બતાડે ના. હા, પોતાને કંઈ પણ એવું ઊભું થાય તો એ બતાડે ના, સ્થિરતા રાખે. ગરજ એટલી છે એટલે। હા, હે? ગરજ એટલી છે એટલે એમ। ના એટલે નહીં, સામેવાળાને ગુનેગાર બનાવે. ઓકે। આ ખાલી વિષયને જ લાગુ પડે છે કે તમે ચોરની એ વાત કરી તો એ ના સમજાયું। ના એટલે વિષય, આ વિષયમાં માટેની વાત, આ એક્ઝેક્ટ વાક્ય વિષય માટે છે, સ્ત્રી વિષય, પુરુષ हाँ વિષય, जी, નપુંસક વિષય માટે છે આ વાત એક્ઝેક્ટ. ખ્યાલ આવ્યો ને?
સ્વામીજી થોડું નથી સમજાતું, કારણ કે જેને વિષય વધારે હોય તેને તો વલખા મારતા જ જોયા છે 17 જગ્યાએ હા, એ ડિમાન્ડ બલખા કરતા મારે, જોયા. પણ જેને હા બહુ વધારે હોય ને એ બતાડે નહીં, એમ કહેવા માંગે છે. હાજી, સ્ત્રી પ્રકૃતિ સ્ત્રી, વિશે સમજાઈ ગયું મને, એ કે સામેથી ડિમાન્ડ ના કરે આ. હા, એ બતાડે નહીં, હોય પણ બતાડે નહીં. હાજી, એના જેવું છે આ. જી જી. હા, વિષય એટલે શું, એ બાબતમાં જબરજસ્ત ઇન્ટરેસ્ટ હોય હાજી. એટલે એને આ વિષય એટલે તમારું મન બુદ્ધિ ચિત્ત એમાં જ એકાગ્ર થઈ જાય. હા, એ વિષયમાં સ્થિરતા રહી એ સમજાયું. હા, એટલે એ વિષય વધારે હોય એટલે જબરજસ્ત એની અંદર ઇન્ટરેસ્ટ હોય એટલે એની સ્થિરતા હાજી, વધારે હોય, જી. પણ વિષયમાં સ્થિર થઈ ગયેલો હોય. હાજી, ખ્યાલ આવ્યો ને? જી જી. પણ એ કેવું છે તો કે ઓલા પુરુષ તરત પોતાની જાતને એક્સપ્રેસ કરી નાખે, એટલે કે એનો ઇન્ટરેસ્ટ એ બતાડી દે, હાજી, ઓકે પછી એ ઓકે. બહુ હવે એમાં ના કરે, જ્યારે આમાં તો આને ઓકે ઓકે. ખબર જ ના પડવા દે. હાજી, સ્ત્રીઓમાં એટલે વિષય બહુ વધારે ઝીણી હોય વાત એટલે છે આ, બધી ઝીણી બાબતો છે આ ના બધી. સમજાયું અત્યારે, મને સમજાયું અત્યારે કે પુરુષો સાહજિક હોય એટલે એ લોકો વાત મૂકી દેશે, નહીં, પણ સ્ત્રી. હા. એને મોહ ઓછો હોય હાજી હાજી. ને આને મોહ બહુ જ હોય. હાજી હાજી. હા, જી આ જી, બધી બહુ સમજાઈ ગયું. ઝીણી બાબતો છે દાદા ભગવાનની, બહુ ગજબની વાતો છે. હાજી હાજી. હા, પછી સ્વામીજી ગ્રુપમાં, વોટ્સઅપના ગ્રુપમાં ત્રિમંત્ર વિશે આવ્યું હતું, એમાં ઘણા બધા શબ્દો અને ઘણા બધા નામો એવા છે કે જેના વિશે મને ખબર જ નથી, એટલે સમય હોય તો. શું આ એ પહેલું મંત્ર નથી, વિશે શું નવકાર મંત્ર શું આવ્યું? આ થોડા દિવસ પહેલા શેર કર્યું હતું હા, વોટ્સઅપમાં, પણ હા. મને આમાં ઘણું બધું નથી સમજાતું. કેમ? આમાં શું સમજાતું નથી કોને? આમાં છે ને ઘણા ઘણા બધા નામો નામો એ નામ કર્યા ક્યાં છે. છે આમાં? 3 પાનાનું છે સ્વામીજી. અચ્છા, શું નામ, જરા શું મોટું આમાં, કરજો શેના ને નામ? અંકલ, મોટું કરજો ને જરા પહેલું. હા, આ મોટું કરું ને? નહીં નહીં, હા પહેલું. હા હા. ઓકે. હા, તો આમાં ક્યાં નામ છે? જૈન અમે સામાન્ય કામધેનુ. આમાં ક્યાં નામ છે? નામ ક્યાં છે? આ તો ડિગ્રી છે સ્વામીજી બધી. આવે છે, આવે. પછી બીજું પાનું મૂકજો ને સ્વામીજી. અરે અંકલ, મોટું કરજો, મને નથી સમજાતું. ઓકે. આ હશે કદાચ. થોડું મોટું કરો ને અંકલ. આનાથી મોટું નહીં થાય કેમ કે તમે વોટ્સઅપ મોકલાવ્યું જ ને, એટલે માટે. હું કલ્પસૂત્ર વોટ્સઅપ છે. માંથી જોઈને કહું. હા, તમે જરા વાંચો ને તમારા. હું વોટ્સઅપ માંથી જોઈને. હા પ્લીઝ, હું અહીંયા સ્ક્રીન પર રાખું છું, તમે વાંચો ત્યાંથી. હાજી હાજી. સાગરોપમના કાળ સુધી આચાર્યો હે? કહે છે કે નમસ્કાર મહામંત્રના એક અક્ષરનું ધ્યાન કરવાથી પણ 7 સાગરોપમના કાળ સુધી ભોગવાય તેટલા પાપ નષ્ટ થઈ જાય છે. હા, એટલે શું સાગરોપમ? અરે એમાં નથી પડવા જેવું, એમ કહેવા માંગે છે કે બધા કેટલા બધા પાપો નાશ થઈ જાય છે, બસ એમ સમજવાનું આપણે. હાજી હાજી. હા, બહુ બધા પાપો નાશ થાય છે એમ કે એનું મહત્વ બતાડે છે કે આ નવકાર મંત્રનું મહત્વ બહુ ગજબ છે. હાજી હાજી. પણ દાદાએ આપેલા ત્રિમંત્રોનું મહત્વ એના કરતા વધારે છે. હાજી હા, હાજી. કારણ કે એ સંન્યાસ મંત્ર છે ને આપણો આ તો સંસારમાં રહીને તો આપણે બધા વિઘ્નો આવે, બધી જરૂર પડે અને બધા પાપો ભસ્મીભૂત થાય અને સાચી જ્ઞાન આપણને પ્રાપ્ત થાય અને આપણને દેવદેવીઓ પણ મદદ કરે. હાજી.
ખ્યાલ આવ્યો? એટલે મેન 7 સાગરોપમ એટલે એ બધી સંસાર બહુ વ્યાખ્યા બહુ મોટી છે, આપણે એમાં હાજી પડવાનું નહીં. ઇન શોર્ટ એમ હાજી કહેવા માંગે છે કે બધા બહુ પાપો ભસ્મીભૂત થઈ જાય, સિમ્પલ વાત. હાજી હાજી. હા, એવું પછી સમજવાનું, બીજું કઈ નહીં જી સમજવાનું. જી સ્વામીજી, પછી છે ને અમુક વ્યક્તિઓના નામ આવે છે, તે મેં કોઈ વાર નહીં સાંભળેલા, એટલે ટાઈમ કઈ હોય ને વ્યક્તિના, શેના સંબંધી? તમારો ભાવ હોય તો. હા, અ મહામંત્રના પ્રબળ પ્રભાવથી જ શેઠ સુદર્શને સૂડીને સિંહાસનના રૂપમાં પરિણત કર્યું હતું. હા, તે મને નથી ખબર, મેં આ પહેલી વાર આ સાંભળ્યું, શું છે નથી એ આઈડિયા. તો સ્ટોરી છે, એ તો સ્ટોરી છે. આ મંત્રના બોલવાથી શું પરિણામ આવે છે, એ હા પરિણામને આધારે તમે મંત્ર બોલતા થઈ જાઓ, એટલા માટે આ હા લખેલી છે સ્ટોરી. હા, તો આગળ બધું આવું જ છે. હા, સારું સારું. હા, એને એ તો હાજી જાણી લેવાનું, સ્ટોરી વાત જાણવાથી આપણને ખબર પડે કે ભાઈ આ હાજી આવું છે. જી જી જો ને સ્વામીજી. અનંત તીર્થંકર થશે, જો આ વાત સમજો. આ હાજી મહામંત્ર અનાદિ છે, ભૂતકાળમાં અનંત તીર્થંકર થયા છે, ભવિષ્યમાં અનંત તીર્થંકર થશે, પણ કોઈ પણ મહામંત્રની આદિને જાણતા નથી. જેનો આદિ નથી તેનો આદિ જાણી જાય પણ કઈ રીતે શકાય? માટે તે અનાદિ હાજી અનંત મંત્ર છે. હાજી ખ્યાલ આવ્યો? એટલે મૂળ કહેવા શું માંગે છે બેન, કે આ નમો જી ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ ને નમો લોવે સર્વ સાવણમ. આ હાજી પાંચેમાં જે માણસો છે, જે લોકો છે, એ બધાએ આત્માને જાણ્યો છે. હાજી ખ્યાલ આવ્યો? જી હવે આ જી જી પાંચેને જે આત્મા જાણે છે, તે એનાથી એને તમે નમસ્કાર કરો એટલે તમારા બધા પાપો ભસ્મીભૂત થાય. હાજી અને એના જેવું શ્રેષ્ઠ મંગલ કોઈ નથી, કારણ કે આત્મા જાણનારાને તમે નમસ્કાર કરો એટલે તમને પણ આગળ જતા આત્મા પ્રાપ્ત થાય. હાજી એટલે એના બીજ પડ્યા, એટલે બહુ મોટી વાત કહેવાય. હાજી અને તમારાથી એવા 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 પાપો પણ ના થાય કે જેને કારણે એ ભેગા થયા પછી તમારું કલ્યાણ ના થાય. જી સ્વામીજી. એટલા માટે એની બહુ મહત્વ છે, આનું બહુ એટલું બધું મહત્વ છે કે જેને જો ને આ કલ્પતરુ, ચિંતામણી, કામ કુંભ, કામધેનુ સમાન સમસ્ત કામનાઓને પૂર્ણ કરવા વાળો છે, એવું બધું લખેલું છે ને. હાજી હાજી. હા, એમ કે છે. પછી આ જે થર્ડ પેરેગ્રાફમાં વચ્ચે મને એમ થોડું તો આઈડિયા આવી આમાં, કે હમ 1,00,000 વાર જાપ કરે છે, તેની અર્ચના કરે છે, તે હમ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. અને આ પછી છે કે તીર્થંકર જે નામ કર્મ ભાવિક, થાય કે ન પણ થાય, પણ મોક્ષે હાજી જરૂર જાય. હાજી, ને પછી લખ્યું છે કે જે ભાવિક 8 કરોડ હમ 8,808 નમસ્કાર કરે તો હમ તેને ત્રીજા ભાવમાં મોક્ષ થાય. હા, હા, તો એટલે એની 1,00,000 અને ઇમ્પોર્ટન્સ 8 બતાડવા માંગે છે કરોડ. બેન, હાજી એની ઇમ્પોર્ટન્સ બતાડવા માંગે છે, એટલે તમે મોક્ષે જાઓ. હાજી હાજી. હા. એટલે તમારે કઈ વિશેષ, મને આમ તો થોડું સમજાયું, પણ તમારે કઈ વિશેષ કેવું હોય તો, કે ના, તીર્થંકર નામ વિશેષ કઈ નહીં, આવું કરવાથી મોક્ષે જવાય નહીં બેન. એ તો સમજીને નમસ્કાર કરે ત્યારે થાય, આવું હાજી કઈ હાજી કરવાથી થાય પણ નહીં, અને એવું હાજી થતું પણ ના હોય. વાત હાજી સમજ્યા વગર કશું કામ થાય નહીં. જી સ્વામીજી. ખ્યાલ આવે ને? સમજણથી જી એક જી વખત નમસ્કાર બોલો અને સમજ્યા વગર 100 વખત બોલો, એક જ ફળ મળે. જી જી સ્વામીજી. હા, એટલે સમજીને આપણે હાજી આટલું સરસ મંત્ર દાદા ભગવાન ત્રિમંત્ર આપ્યો છે, બોલો, સરસ મજા પડશે. જી જી હા, સ્વામીજી. જી સ્વામીજી. હાજી બધા જી અંતરાયો દૂર થાય આપણા. જી સ્વામીજી, આશીર્વાદ આપો. જી જય સચ્ચિદાનંદ. અંતરાયો બે જાતના, એક સંસારના અને એક આત્માના, મોક્ષના. બંને અંતરાયો હાજી દૂર થાય આ મંત્ર બોલવાથી. જી સ્વામીજી. બરોબર? હાજી હાજી. હાજી હાજી, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પિનલબેન. કમલેશભાઈ, સાહેબ અનમ્યુટ કરજો, તમારો પ્રશ્ન છે ને. બોલો જય કમલેશભાઈ. સચ્ચિદાનંદ, પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો સાહેબ, અનમ્યુટ કરજો.
મ્યુટ થઈ ગયું છે, મ્યુટ. ઓકે ઓકે હા, હવે બોલો, બરાબર હવે આવ્યું હવે. ઓકે. હા, પરેશાનંદજી, આપણે જે છ તત્વ છે, મૂર્ત ને અમૂર્ત, એટલે એ આપણે કયા વ્યૂ પોઈન્ટ થી છે? મૂર્ત એટલે અને અમૂર્ત એટલે આપણે જે ચર્મચક્ષુથી એની વાત છે કે આપણે એ આત્માના પ્રકાશમાં પણ એ મૂર્ત અમૂર્ત હોય? ના, એ મૂર્ત એટલે એમ કહેવા માંગે છે કે આ પૂતગલ જે તત્વ છે, પરમાણુ છે, એ મૂર્ત છે અને બીજું બધું અમૂર્ત છે. હા, એ બરોબર છે, પણ કયા વ્યૂ પોઈન્ટ છે? ઇવન આત્મા જે છે કે આપણે મૂર્ત છે, અમૂર્ત છે, મૂર્ત પરમાણુ છે, મૂર્ત છે. અરે આત્મા એ અમૂર્ત જ છે સાહેબ, પણ ભગવાનને અનુભવ થાય છે એટલે પછી એ મૂર્ત એટલે કે મૂર્તામૂર્ત કહે છે. હા, ખ્યાલ આવે ને? એ તો હવે વિઝન થી તમને સમજવા માટે આ બધી વાતો કરી છે. છ તત્વો અમૂર્ત જ છે, કારણ કે પરમાણુ તમે સિંગલ પરમાણુને જોઈ ના શકાય. આ તો પરમાણુનો સ્કંદ થાય એટલે તમે જોઈ શકો છો, પણ કહેવા શું માંગે છે કે પરમાણુને જોઈ શકાય, મૂર્ત છે, પણ બીજા બધા તો બિલકુલ દેખાતા નથી. ના, એટલે મૂર્ત એટલે એમ કે છે ને કે આપણે મૂર્ત એટલે કે પ્રત્યક્ષ આપણે જે છે એનો સ્કંદ થાય તે વખતે, બાકી બધા તો કોઈનો સ્કંદ થાય તો પણ દેખાતા નથી, આનો સ્કંદ થાય તો દેખાય છે. બધાને સ્કંદ નથી હોતો, બધા તત્વોને સ્કંદ નથી હોતો ભાઈ. આ પરમાણુ ની અંદર સ્કંદ હોય, 1 થાય, 2 થાય, 5 થાય, 50 થાય, 100 થાય, 5000 થાય, એવી રીતે. ખ્યાલ આવે ને? અણુ, પરમાણુ, અણુ, પછી સ્કંદ, પછી પ્રદેશ, એવું બધું હોય. એવું બધું છે, પણ કે આ દ્રશ્યમાન છે, થાય છે, અને ઓલું દ્રશ્યમાન નથી થતું એમ. હા, ઓકે. હવે બીજું છે, ખાસ ખાલી ફોર એક્ઝામ્પલ આત્મા છે, આપણે કેવળ જ્ઞાન થયું હોય તો આત્માને એ જોઈ શકાય કે આત્માનો અનુભવ થાય? અનુભવ થાય, જોઈ શકાય નહીં, અનુભવ થાય એનો. એ અનુભવ વાળી વસ્તુ છે, જોવા વાળી વસ્તુ નથી. હા, એ તમને અનુભવ થાય, એનું વર્ણન જ ના કરી શકો, એ શબ્દમાં આવી શકે જ નહીં. ઓકે, તો શબ્દમાં આવી શકે એવું જ નથી. એને આ તો જે શબ્દ બધા લખેલા છે એ સ્થિતિનું વર્ણન કરેલું છે. હા, એ તો આપણે આની વાત નહીં, આપણે ખાલી કહું કેવળ જ્ઞાન પોતાની સમજ જે હોય, પોતાને જે દેખાય અનુભવની, એ માટે પૂછું છું. એ સ્થિતિનું વર્ણન કરે એવા શબ્દ છે, પણ આપણે એ શબ્દને લઈને પોતાની કલ્પનાઓ કરે, એ કલ્પનાની કલ્પનાતીત છે એ વસ્તુ. ના, એ બરોબર, એ કલ્પનાતીત જ છે, તો કોઈ જાતનો શબ્દોમાં તો પકડી શકાય જ નહીં, એ તો સવાલ જ નથી ને. કારણ કે આપણે જે વસ્તુ જે છે એ શબ્દ પૂતગલ છે, પૂતગલ ક્યાં ચેતનને જોવા જઈ શકે? સવાલ જ નથી. પૂતગલ કે એ જે છે પૂતગલ કે એટલે સંજ્ઞા તરીકે યુઝ કરાય, સંજ્ઞા તરીકે યુઝ કરે. રાઈટ, રાઈટ. ના, પણ હું ખાલી રિયલ જે વાત કરું, ફોર એક્ઝામ્પલ મહાવીર ભગવાન છે, મહાવીર ભગવાનને પોતા કે મારે આત્માનો અનુભવ થયો, આત્માનું દર્શન થયું, આત્માના રમણતા રહે છે, એટલે આત્મામાં રમણતા છે, એટલે તે વખતે એ આત્માને જોઈ શકે છે કે આત્માને અનુભવી શકે, જોઈ શકે નહીં, અનુભવી શકે, સમજી શકે, અનુભવી શકે. ઓકે, તો પ્રશ્ન એ થાય છે કે ફોર એક્ઝામ્પલ આકાશ છે કે બીજા જે કાળ તત્વ છે કે સ્થિતિ ગતિશય, એ પણ અમૂર્ત જ, તો કે આપણે અલોકમાં જે કોઈ જાતના તત્વો નથી, તે એ કયા આધારે કહી શકાય? કોણ કયા આધારે કહી શકે? કે અલોક જે છે, અલોકમાં ખાલી આકાશ સિવાય બીજા કોઈ તત્વ નથી, હા, એ કયા હિસાબે કહી શકાય? તો દેખાય ને, એમને એમના કેવળ જ્ઞાનમાં બધું દેખાય, ઝડકે બધું. હું એ જ કહું છું ને, તમે પહેલા મેં પ્રશ્ન એ જ પૂછ્યો કે વસ્તુ એમને એ ઝડકાય એટલે એમને દેખાય ને, એમ કહું છું. હા, દેખાય એટલે આવી રીતે ઝડકે, એ તો સ્થૂળ વસ્તુ છે ને, એ તો સ્થૂળ વસ્તુ છે. અમૂર્ત છે ને, પણ આપણે કઈ અમૂર્ત છે? એ તો ઝડકે ને એમને, આ જગ્યા ઝડકે સાહેબ, જગ્યા ક્ષેત્ર ઝડકે. અલોક છે પણ અલોક પણ જગ્યા ઝડકે એમને ભાઈ. આકાશ પણ છે ને ત્યાં. પણ એ બરોબર, ત્યાં પછી કોઈ વસ્તુ છે જ નહીં ને, બીજા કોઈ તત્વો જ નથી, તો પછી કેવી રીતના ઝડકે? ભલે ને તત્વો નથી, આકાશ તો છે ને. હા, એ તો ખબર તો પડે ને એમને. કેવળ જ્ઞાન એટલે શું? બધું જ ખબર પડે, જાણમાં આવે બધું. એની મેં બટ નેચરલ જ દેખાય, બટ નેચરલ જ. કશું કરવું ના પડે. એ આત્માનો પ્રકાશ જ એવો છે કે તમને એક એક વસ્તુ ઝળકે આ બ્રહ્માંડની.
ઓકે, એટલે એ ભલે દેખાય નહીં પણ જાણવામાં તો આવી શકે એમ, જાણવામાં આવે ને બધું ખબર પડી જાય. અનુભવાઈ શકાય. હા, એટલે આ શબ્દોમાં ના પડશો, આ દેખવું ને દેખાય ને દેખાય નહીં. ના, ના, આ જે છે મારે શબ્દોમાં નથી પડવું, પણ આ જે બીજી એક વ્યક્તિ જે છે ને મને પ્રશ્ન પૂછતી હતી એટલા માટે just મેં તમારા નહીં, પાસે એને કહેવાનું મને પ્રશ્ન પૂછે, તમે એના વતી ના પ્રશ્ન પૂછજો, અટવાઈ હા. જશો એવું ખોટું કરવામાં. હા, હા. ના ખબર પડે. આ બધું અમુક વસ્તુ અનુભવની વસ્તુ છે, શબ્દમાં આવી શકે નહીં. શબ્દમાં આપણે શબ્દમાં લાવવાની બહુ કોશિશ કરીએ, આપણે સમજવાની બહુ કોશિશ કરીએ, પણ એવું બધું સમજવાની કોશિશ કરવા કરતા આત્મા જેટલો સમજાય એ બેસ્ટ વસ્તુ. હા, એ તો બરાબર છે, રાઈટ. હા, એવું કરવાનું. આવું ખોટે ખોટું બધું કરવા જશો ને તો એમાં આપણો ઉપયોગ ચાલ્યો જાય ભાઈ. ઉપયોગ ઓછો થઈ જાય, બધું મુશ્કેલી પડે આપણી, ઉપયોગ ચૂકાઈ જાય, બધું બહુ ચૂકાઈ જાય. અત્યારે તો આપણો ઉપયોગ આપણા માટે બહુ 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 જ ઇમ્પોર્ટન્ટ છે. ઉપયોગની બહુ કિંમત છે. કેમ કરીને વધારે ને વધારે શુદ્ધ ઉપયોગમાં રહેવા, અને એના માટે 5 આજ્ઞા બહુ જ હેલ્પિંગ છે. બરોબર છે. 5 આજ્ઞા એ જ શુદ્ધ ઉપયોગ એમ કે તો ચાલે. હા, બરોબર છે, રાઈટ. 5 આજ્ઞામાં રહી શકાય, એ જે શુદ્ધ ઉપયોગ તમારો હોય તો જ 5 આજ્ઞામાં રહી શકાય. આમાં બહુ પડવાનું ને, એ તો બધું એની મેતે આવશે, બરોબર વખત આવશે ને એની મેળે આવશે. આવા બધા પ્રશ્નોમાં નહીં પડવાનું. ઓકે, બીજું કલ્પના ઉભીઓ કરે બધી. બધી કલ્પાતીત વસ્તુ બધી. હા, એ 5 આજ્ઞા માટે બીજું એક પ્રશ્ન પૂછું છું કે આપણે દાદા એક ઠેકાણે લખ્યું, ફાઇલ નંબર 1 ને વળવી નહીં પણ એને સમજાવી પટાવીને કામ લેવાનું. તો આની પાછળ એનું શું રહસ્ય, શું કારણ હોય છે કે સમજાવી પટાવીને લેવાનું, એને વળવાનું નહીં? એટલા માટે અહંકાર ગાંડો છે, એટલા માટે. અને બહુ પાકા થઈ જાવ પછી અહંકાર, પછી વળવાનું કીધું છે. ઓકે, શરૂઆતમાં વળવાનું નહીં એમ કીધું છે, અને પછી કીધું કે વળજો એને. હા, એટલે એ ડિપેન્ડ ઓન ધ સિચ્યુએશન, સમજણ. હા, શરૂઆતમાં કે ભાઈ જરા સંભાળીને કરી લેજે, પટાવું છે તું તારી ફાઇલ નંબર 1 ને, અને પછી ના માને તો વળજે. વળવું પડે ને, કોઈ વધારે પડતું કરતું હોય, ના સમજાવવાથી ના માનતો હોય તો વળજે. વળવાથી તું જુદો ને એ જુદો થશે. જુદા થાય પછી એને ખબર પડે કે આ જુદી વસ્તુ, આ જુદી. પોતે તો એક થઈને રહે છે, આદત પડી ગઈ છે એક રહેવાની. હા, ઓકે, ચાલે ને. એટલે કોઈ જગ્યાએ એવું કે ભાઈ વળતા નહીં, સમજણ પાડજો. અને કોઈ જગ્યાએ કે વળ્યા વગર રહેતા નહીં. હા, એવું છે બધું. રાઈટ. કારણ કે એક વખતે ઓલું કે એક પક્ષીય ના હોય. જ્ઞાની ક્યારેય પણ એક પક્ષીય ના હોય. બરોબર. સંયોગો પ્રકૃતિ હોય, સોફ્ટ પ્રકૃતિ હોય, તેને કે ભાઈ વળતા નહીં, જરાક સમજાવીને કામ કરી લેજો. અને કોઈ ભારે પ્રકૃતિ હોય, ભારે એનો સામાન હોય તો કે વળજો. હવે આ વસ્તુને આપણે બુદ્ધિથી સમજવા જઈએ તો સમજાય એવું જ નથી આ વાત. બરાબર, રાઈટ. કારણ કે સામે વાળાનું કેટલા આવરણ છે, કેવા ઉદય પરિણામ છે, કઈ રીતને આગની એની સિન્સિયરિટી આજ્ઞા માટે કેટલી છે, એ બધું જ્ઞાની જોઈને બધા જવાબ નીકળતા હોય એટ અ ટાઈમ. બરાબર, રાઈટ. હવે આપણે શબ્દ પકડવા જઈએ કે વળવાનું કીધું ને વળવાનું તો મુશ્કેલી પડી જાય. રાઈટ. એટલે પ્રત્યક્ષની કિંમત છે ને સાહેબ. હા, જ્ઞાનીને કોઈને વળવું નથી, અને જ્ઞાનીને કોઈને નથી વળવું એવું પણ નથી. એ તો બટ નેચરલ, સહજ પ્રમાણે થઈ જાય એમનાથી. હા, એટલે ઓલાને એને જે કલ્યાણકારી હોય એ રીતે એનું અંદર વર્તન એમ છે. હવે આપણે પકડવા જઈએ છીએ કે આ વૈડા અને આપણે આમ કર્યું. હા, એટલે બહુ મોટો ગુનો લાગુ પડે. એટલે જ્ઞાની સમજાયા જ નથી, જ્ઞાન જ નથી સમજાયું સાહેબ. હા, એટલે એમનું જે પણ હોય વાણી વર્તન કે પણ નીકળે એ બીજાના કલ્યાણ માટે જ હોય. કલ્યાણ અર્થે જ નીકળતું હોય, એની બટ નેચરલ, એમને કાઢવાનું ના હોય. હા, એને કરવાનું જ ન હોય, કરવું જ ના હોય. દાદા ભગવાનને આપતપુત્ર કહેતા હતા વડો 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 વડો, તો કે હું નવરો છું વડવા માટે, કે મારે મારું મગજ ગાંડું કરવાનું છે.
તમે વળવાનું કે તો વળવા માટે મગજ ગાંડું થાય સાહેબ. હા હા તો કે હું ગાંડો છું તે તમને વળું, તમને શું કામ વળું? હમ બરાબર આવું છે. છે બધું. રાઈટ 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 રાઈટ. એટલે વસ્તુને આપણે કયા પરિપ્રેક્ષમાં કયા કોન્ટેક્સમાં કીધું છે આપણે એ વસ્તુ. ક્રિયાને પકડીએ. મેઇન મુશ્કેલી આ છે. હા એટલે ઘણી વખતે હા એટલે આ ક્રિયાને લોકો કે શબ્દોને પકડવા ના પકડીએ છીએ. માંડ્યા, ભગવાને 72 ઉપવાસ કર્યા હતા, આપણે 72 ઉપવાસ કરો એના જેવું. હા ભાઈ આ તો એમનો ઉદય પરિણામ હતા, એમાં કેમ તમે હાથ નાખો છો? હા લોકો મહાવીર કરતા વધારે ઉપવાસ કરતા, તો કેવળ જ્ઞાન થઈ ગયું તમને? આવું ચાળા પાડવા ગયા ને, જ્ઞાન બાજુ પર રહી ગયું સાહેબ. રાઈટ 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 એટલે બરાબર છે. વક્રપણું ઊભું થયું ને, વક્રપણું ઊભું થયું. રાઈટ એનો શું કહેવાય, કોપી કરવાનો નથી આ વસ્તુ. હા બરાબર છે. એ સમજની વસ્તુ છે, સમજણની વસ્તુ છે. સમજ જ મેઇન વસ્તુ છે સાહેબ. દાદા કે મોક્ષ માર્ગ એ સમજની જ વસ્તુ છે, ક્રિયા હા, કરવાની કોઈ વસ્તુ જ નથી. વ્યવસ્થિત શક્તિ એટલા માટે જ કીધું કે કોઈ પણ તીર્થંકરની ક્રિયાને તમે આ હમણે કર્યું એવું તમે બોલો ના, એવું સમજાય ના તમને. પણ આ બધું ક્યારે થાય? જ્યારે તમે તમારું જુઓ ત્યારે થાય. એના વગર પકડાય જ નહીં. વાત જ ના પકડાય ને કોઈ હિસાબે ના પકડાય. બોલે ખરા, કરે ખરા, બધું કરે પણ પકડાય ના. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, બોલીએ છે ખરા, પણ બહુ ઝીણી બાબત છે આ. હા એટલે અમુક વખતે કહું ને, ક્યારે આમ લાગે એકદમ સીધું છે, પણ સીધું છે કે એ વસ્તુ સમજાતી નથી. ના સમજાય ને. બહુ એટલી બધી ઝીણી બાબત છે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે કે ઓહો વાત નહીં કરવાની. તમારા એક વ્યવસ્થિત શક્તિ કરતા એક વખત બોલો, તમારી લાખ ભૂલો ભસ્મીભૂત થઈ જાય સાહેબ. એવું છે બધું. પણ માણસ બોલી શકતો નથી એની બુદ્ધિના પ્રભાવમાં. બરાબર છે. ચાલ, સમજાયું? રાઈટ રાઈટ રાઈટ. હાજી હાજી. એટલે દાદા ભગવાને આજ્ઞા આપી કે કાલે ઉઠીને તમે આમ તેમ ના થતા, આજ્ઞા પકડી રાખજો, એમાં બધું આવી જશે. રાઈટ 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 બરોબર છે. આખું જ્ઞાન અમે 5 આજ્ઞામાં મૂકી દીધું છે. એટલે શબ્દમાં ફસાય ના ને આમ તેમ ના થાય. કેટલી સેફ સાઈડમાં કરી છે એમણે આપણા માટે. એક ઠેકાણે મેં પરેશાન છે કે આમાં તો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ 4 વસ્તુ 5 આજ્ઞામાં મૂકી દીધા છે. હા બરોબર છે, બરોબર છે, બરોબર છે. 4 એક એમાં મૂકી દીધા છે. 4 મૂકી દીધા ને એના, એટલે જ મોક્ષ માર્ગ કીધો ને. સામે દુશ્મન આવે તો આપણે રિલેટિવ અપ્લાય કરીએ કે આ તો રિલેટિવ થી દુશ્મન છે, તો તમને અંદરનું ખુન્નસ જ નીકળી જાય. હા રાઈટ રાઈટ રાઈટ. અને સીધો અને પાછો એને આત્મા તરીકે જુઓ હો તો એને તો પ્રેમ કરો. આત્મા તરીકે તો જોયો, પણ દુશ્મન છે, પણ એ રિલેટિવ છે. દુશ્મન પણ રિલેટિવ છે, એટલે કાયમનો નથી. એટલે તમને ખુન્નસ જ નીકળી જાય તમારામાંથી. કેટલી મોટી વાત છે સાહેબ. અને એને જો શુદ્ધાત્મા તરીકે તમે દર્શન એને કરી શકતા હોય તે વખતે, જો તમારામાં તે વખતે ઊભું થયું તમારું દર્શન, તો તમે તો એના પ્રેમી થઈ જાઓ. હા પ્રેમી થઈ જાઓ, પણ દુશ્મન તરીકે જાય ના. પણ દુશ્મનમાં રિલેટિવ છે એવું ખબર પડે એટલે આખો ભાગ તમારો તૂટી જાય. તમારો જે દેવની અંદર ખુન્નસ પડેલું છે, જે વસ્તુ નથી ગમતી, તે બધી ભસ્મીભૂત થઈ જાય. ભસ્મીભૂત આખો દ્વેષ જ તમારો આખો નીકળી જાય. દ્વેષ નીકળી જાય. એ બહુ મોટી વસ્તુ છે. આખો નીકળી જાય. અને એ પર્ટિક્યુલર ટાઈમે એ નીકળી જાય ને પછી પરમેનન્ટલી નીકળી જાય. પરમેનન્ટલી નીકળી જાય. એટલે તો બ્યુટી છે સાહેબ, આજ્ઞાની બ્યુટી. સમજે ને તો આફરીન થઈ જાય, આફરીન થઈ જાય. હા એટલે ઘણી વખત આપણે એમ છે ને, ઘણી વખત આપણે સમજવી પડે, પણ જયારે સંયોગ આવે ને તે વખત જયારે બને છે, તે વખતે એની બહુ અસર થઈ જાય. હા બરોબર બરોબર. ઉદય વખતે જે છે ને, ઉદય વખતે જયારે આવે છે ને, તે વખતે ઉદય વખતે જે પરિણામ ઊભું થાય છે, એ વસ્તુ એ કાયમ માટે રહી જાય. બરોબર છે, બરોબર છે. એટલે જેમ બને એમ ના ચૂકાય તે કરવાનું, અને ચૂકાય તો પ્રતિક્રમણ કરીને આગળ વધવાનું. એટલે પ્રજ્ઞા મજબૂત થતી જાય. પ્રજ્ઞા મજબૂત. બરોબર.
ઓકે, જય સચ્ચિદાનંદ ઓકે, પરેશાન. જય સચ્ચિદાનંદ સાહેબ, જય થેન્ક યુ સચ્ચિદાનંદ. રમેશભાઈ. મહાત્માઓ કોઈને કઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો મહાત્માઓ. થોડોક સમય છે, નહીં તો પછી અહીંયા પૂરું કરશું. સાહેબ, હાજી. ત્રિમંત્ર બોલો, એ પૂરું કરીએ. કમલેશભાઈ તમે ફોલો કરજો. ઓકે. હા જય હા, સચ્ચિદાનંદ. ઓકે હા. નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોયે શવસાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ પાવપણાસણો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેધીમ, મંગલાનંચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય